તમારે લેતો આવો લેતા આવજો. હા હાઈ ટોપ મિત્રો, જય હનુમાન દાદા. આજે અમારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આજનો નવો વ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. આજે છે રવિવાર અને આજે રજાનો દિવસ છે. એટલે રજાના દિવસે આપણા ઘરે તળેલી ભાખરી નહીં પણ તળેલી રોટલી બની રહી છે. જો તળેલી રોટલી બની રહી છે, જોજો છે ને આવી રીતે તળાય રોટલી. થોડું ઓછું તેલ નાખાય. જો અહીંયા ચા બની રહી છે. કોફી બની હોય તો બનાવી નાખો. આપણે કઈ કહેતા નથી. મારે પીવું હોય તો બનાવી નાખો. અમારે તો જો ચા આપણે બની ગઈ, ચા પી લઈશું. તમારે કોઈને ચા પીવું હોય સવારમાં તો ચાલો. આજે છે રવિવાર એટલે આજે પાચમ એમાંય પાચમ છે. આજે દુકાન ખોલવાની છે. આજે નાનો એવો વ્લોગ બનશે. નાનો એવો શું કામ? સાંજે તમારે જમવાને જ જવાનું? આજે સાંજે જમવા જવાનું છે કા, પણ હવે જોવી છે જમવા જાવી છે કે નહીં. લગભગ તો જવાનું થશે જ તે, કારણ કે ત્યાં જમવામાં શેનો પ્રોગ્રામ છે. આજે એમ આપણે દુકાને માલ લેવા જાવી ને એની વાડીએ પ્રોગ્રામ છે જમવાનો. તો આજે રાત્રે ત્યાં જમવાનો પ્રોગ્રામ છે. એટલે ત્યાં કદાચ શૂટિંગ ઉતારવાનું થાય તો આપણે થોડું ઘણું ત્યાં શૂટિંગ ઉતારશું. શું શું જમવામાં છે એ પણ કહીશું. તો હવે મેં અત્યારે હે ને ચા નાસ્તો ને એવું કરી લેવી સેવી, અને પછી પાછા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીશું. હલો ખાવા. આજે છે રવિવાર ને રવિવારે શું બનાવ્યું હોય તમને બધા જ ને ખબર છે. દાળ ભાત. દાળ ભાત ને હું બીજું છે છાશ એવું છે. ખાવાની મોજ છે. હાલો તમને દેખા. કોઈ દાળ ભાત એટલે રોટલી નો ખાય એટલે ખાલી ભાખરી જ બનાવે. ભાખરી બની. હાલો હાલો. આમાં શું છે? જો ભૂંગળા છે, એટલે દાળ છે. આ દાળ આ તારી તારી. હાલો આ બટેકા, પછી ભાખરી, અને પછી દાળ. કેવી લસપત્તી દાળ છે. હાલો હાલો ખાઈ હોય તો તમારે નંબર છે. ભાત તો દેખાડો. ભાત ભાત દેખાડી દેજો. આ ભાત ઠંડી ઠંડી છાશ. હાલો ખાવાનું ચાલુ કરી નાખ્યું છે બે. બધા ખાવા. દાળ ભાત છે, ભૂંગળા બટેકા છે, બધું ખાઈ લેવી. આજે તો પ્રોગ્રામમાં જવાનું છે. મને લઈને જ જવાનું. આપણે એકલા વ્યૂ જવાનું છે. અહીંયા શું છે? મસ્ત આઈટમ બનાવી. શું હશે કમેન્ટમાં જરૂર કહેજો પેલા અગાઉથી કે આમાં આ વસ્તુ હોય છે પ્રોગ્રામ. કાંઈ નહીં, ઓળણ રોટલો હશે. ઓળો રોટલો તો નહીં હોય, કંઈક મિષ્ટાન બિષ્ટાન હશે. તો હવે ખાઈ લેવી અમે બંને, અને આજે પાછા તમને પ્રોગ્રામમાં કહીશું. જો મિત્રો, આપણે જમવાની તૈયારી થઈ ગઈ છે ને આપણે જમવા જ આવી છે. ઘરે તો ભાખરી ને એવું બનાવે છે. જો કે એ થોડીક રિહાણી છે, કારણ કે આપણે હારે કઈ લઈને જ જતા ને એટલે. કાંઈ નથી રિહાણ, કારણ કે ત્યાં તો બધા આદમી હોય એટલે આપણે કઈ જવાનું હોય એકલા. રિહાણ એવું મોઢું મારું લાગે છે. આ જોવા તો રિહાઈ ગઈ. આ જોવા તો પણ મને મજા નથી. મજા નથી કાંઈ. બધાને ખબર છે પહેલી દી છે. હું વાંધો છે ને. જોઈ લીજો. રેડી ને? કહું છું કપડા બદલાવો તા ઈ નહીં. જો મિત્રો, આપણે છે ને ફાઇનલી જમવા આવી ગયા છે. આપણે જ્યાં જવાનું હતું ને ત્યાં જમવા પગી ગયા છે. નાના પ્રયાસ જમવાનું ચાલુ થઈ ગયું છે. તમારે લેતો આવો લેતા આવજો. હા હાઈ ટોપ મોડલ આવી જાય ને શું લેવાનું આવી જાય બ્લોગમાં. જો આ જતીનભાઈ છે, આખી થાળી ભરી નાખી છે. કેટલી સાપડી કેટલી લીધી? બે લીધી? હજી લઈ લો એક બે. પ્રિન્સભાઈ છે, એમને તો થાળી લઈ લીધી છે. અલ્પેશભાઈ આવી ગયા. અલ્પેશભાઈ પોતે અલ્પેશભાઈ દુકાને માલ લેવા જાય ને, જો કે એ તો તમને ખબર જ હશે. બોલાવે છે આપણે બધું થાળી લઈને લઈ જાય. તમારે ક્યારે બેવું? બસ થોડીક વાર ખમો. તમારે હારો રાઉન્ડ પાડી દેવી. તો સારું હારું લઈ જઈ. શાક સાપડી ને આજ તો ગુલાબજાંબુ મીઠાઈ છે. મીઠાઈ. આવો ડોડિયા સરકાર.
તો ફાઇનલી આપણે થાળી લઈ લીધી છે. આપણે ગેંગમાં જ આવ્યું છે, બાબરકોટની ગેંગમાં બે જઈ અહીંયા બે જાવ. અમારા કાકાનો છોકરો છે એક, જો આ એક છે, આનું નામ બાલો છે. કેમ જો આ બીજો કેટલા? આ જો જતીનભાઈ કાક કે કેટલી દુકાન કેટલી છે? એક દુકાન છે, બે આવ્યા. બે આયા? તમારે કેટલી દુકાન છે? બે દુકાન એક જ આયા. અને અરુણભાઈ આપણો વગર દુકાને આયા. વગર દુકાન. આજે અરુણભાઈ એમનો છોકરો વતન છે આ જો હું ને પરવીનભાઈ બે એક જ આયા છે. એમ બે એક પાયા પાડોશી સહી એટલે બે આવી ગયા છે. જો મિત્રો હવે આપણે ઘરે પહોંચી ગયા છે, ખાઈ પી લીધું એટલે હવે આપણે ટોપી કાઢી નાખવી. ટોપી ટાઈટ હતી ને બહુ એટલે ટોપી કાઢી લીધી. પછી એને ખાધું નથી. ખાઈ લીધું. હું ખાધું? પાવભાજી, ખાઈ લીધું ને પેલા ખાઈ લીધું. ભાખરી, એને ખાય વતન લીધું. ભાજી, ભાખરી, દૂધ, આપણે હું ખાધું એવું ને શાક ને સાપડી. એમાં સવારમાં એમ કહેતા હતા કાક મિષ્ટાન. જો શાક સાપડી હતા, પાપડ હતા, સંભારો હતા અને આપણા ફેવરિટ ગુલાબજાંબુ. કેટલા ગુલાબ? પેલા 6 ખાધા, બહુ દાદા નો ખાધા. ઈ ઝાઝા કહેવાય? દાદા નો કહેવાય ને. પ્રિયાને કહેવાય. 6 ગુલાબજાંબુ કેટલા કહેવાય? 6 ગુલાબજાંબુ પેલા 2 લીધા ને પછી 4 લીધા. હતા મસ્ત હો, એક નંબર ગુલાબજાંબુ. એકલા ગયા તા કોઈ ભાઈબંધને લઈ એક લો ગાડી ગમ કરતો ગયો અને ટાઈટ નો ગમ કરતો પાછો. આજના બ્લોગમાં અમે જમણવાર વતન મૂકશું, તો અમારો બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરજો. ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હનુમાન દાદા, જય માતાજી, બાય.